નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જય પરશુરામ. હું આશીષ રાવલ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ, સેવા મારું કર્મ સેવા મારો ધર્મ ના સૂત્રથી ચાલીએ છીએ. બીજું કહીશ મિત્રો, હું જન્મે બ્રાહ્મણ છું એટલે એક વાત જરૂર કહીશ. આવતી તારીખ 10/5/2024 ના રોજ ભૂદેવોના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ હોય અને જન્મોત્સવની જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન હોય કે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ હોય, જે તૈયારીઓ છેલ્લા 1 મહિનાથી થઈ રહી છે તેની વાત કરીશ તો આપણે પરશુરામ જન્મોત્સવના દિવસે સાંજે 4 થી ને રાતના 10 વાગ્યા સુધી જે ભવ્ય શોભાયાત્રાઓ નીકળવાની છે તેને અનુરૂપ તેની પૂર્વ તૈયારીઓ રૂપે જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં ભગવાન પરશુરામ જન્મોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે. તેની આરતીઓ થઈ રહી છે વિસ્તાર વાઇઝ અને બાઇક રેલી પણ થવાની છે. એ જ રીતના સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા જુનાગઢ જિલ્લાના ગામે ગામ અલગ અલગ પોરબંદર નહીં પણ કેશોદ, વેરાવળ, માંગરોળ, માળિયા બધી જગ્યાએ જે રીતના તૈયારીઓ ચાલી રહી છે પરશુરામ જન્મોત્સવની. અને બીજી વાત, પરશુરામ જન્મોત્સવની સાંજે બધા ભૂદેવો એક સાથે મળી અને ભોજન લેશું. આ તો એક વાત કહીશ, આ ભગવાન પરશુરામ એટલે વિષ્ણુના 6થા અવતાર. એટલે સમગ્ર જુનાગઢ વાસીઓ, સમગ્ર સમાજ, સર્વજ્ઞાતિ આ વિષ્ણુના 6થા અવતારની તૈયારીઓમાં લાગી ગયો છે અને ખૂબ જ ખુશી છે. આ એક ભૂદેવોની દિવાળી કહી શકાય. દિવાળી સમાન આ તહેવાર છે અમારે ભૂદેવોનો. એટલે તમામ સમાજ અમને સાથ સહકાર આપે છે, જેની અમને ખુશી છે. આ વિષ્ણુના 6થા અવતાર ભગવાન પરશુરામની સમસ્ત સમાજને, સમગ્ર સમાજને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બસ તૈયારીઓમાં સાથ સહકાર આપતા રહ્યો તે જ અભ્યર્થના. જય પરશુરામ.